નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, વર્ષના 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને એક નોશનલ વધારાનો ઇન્ક્રીમેન્ટ આપવાને લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે। હવેથી મિત્રો 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા કર્મચારીઓને એક વધારાનો ઇજાફો સરકાર દ્વારા આપવામાં આવશે અને જેના માટે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ દ્વારા એક મહત્વનો પરિપત્ર ગતરોજ બહાર પાડવામાં આવ્યો છે। આથી હવે નિવૃત્ત થનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે તમને હવે ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે અને જેનાથી પેન્શનની રકમ તમારી વધશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે 30 જૂન અને 31 ડિસેમ્બરનો જે નેશનલ ઇન્ક્રીમેન્ટનો મુદ્દો અને તેનાથી કર્મચારીઓને શું લાભ મળશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। ઘણા લાંબા સમયથી મિત્રો ચર્ચાના ચટોડે ચડેલા 30 જૂન નેશનલ ઇન્ક્રીમેન્ટને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો સરકાર દ્વારા 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને હવે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી પગાર વધારો મળવાથી માત્ર એક દિવસ દૂર હોય છે। આના કારણે જૂન ડિસેમ્બરમાં એક દિવસ વહેલા નિવૃત્ત થનાર કર્મચારીઓને હવે કોઈ નુકસાન થશે નહીં। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે। મોંઘવારી ભથ્થામાં વધારા થયા બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ અંતર્ગત કોઈપણ કેન્દ્ર સરકારના કર્મચારી કે જે 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થાય છે તેમને નોટેશન ઇન્ક્રીમેન્ટ એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટ પોલિસીનો લાભ મળશે। આનાથી તેમનું પેન્શન વધશે। હકીકતમાં કેન્દ્ર સરકારે પેન્શન નિયમોમાં ફેરફાર કર્યો છે અને હવે 30 જૂન અથવા 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને એક વધારાનું નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે 30 જૂને જે રિટાયર્ડ થતા હોય તેમને 1 જુલાઈનો પગાર વધારો અને 31 ડિસેમ્બરે જે નિવૃત્ત થતા હોય તેમને મિત્રો 1 જાન્યુઆરીનો પગાર વધારો આપવાની મહત્વની વાત કરવામાં આવી છે। આ નિર્ણય સાથે મોંઘવારી ભથ્થામાં વધારા પહેલાં નિવૃત્ત થનાર કર્મચારીઓને તેમના પેન્શનમાં વધારો ઉમેરીને તેનો લાભ આપવામાં આવશે। કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે 20 મે 2025ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે આ લાભ બધા પાત્ર કેન્દ્રીય કર્મચારીઓને ઉપલબ્ધ થશે જે તેઓએ સેવા યોગ્ય રીતે પૂર્ણ કરી હોય। 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને હવે આ લાભો મળશે। તો કર્મચારીઓ અને તાલીમ વિભાગ ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગના આદેશ મુજબ કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। જોકે તેની જાહેરાત અનુક્રમે માર્ચ અને ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં ખૂબ જ પાછળથી કરવામાં આવે છે। તેથી હવે વાર્ષિક પગાર વધારાના એક દિવસ પહેલાં નિવૃત્ત થતા કર્મચારીઓને તેના પેન્શન લાભોની ગણતરી માટે કાલ્પનિક પગાર વધારો મળે છે। 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થનાર કર્મચારીઓને 1 જુલાઈ કે 1 જાન્યુઆરી પગાર વધારો મળવાથી માત્ર એક દિવસ દૂર છે। જૂન ડિસેમ્બરમાં એક દિવસ પહેલાં નિવૃત્ત થનાર કર્મચારીઓને આનાથી કોઈ નુકસાન થશે નહીં, કારણ કે તેઓ સત્તાવાર વાર્ષિક પગાર વધારા પહેલાં એક દિવસ પહેલાં નિવૃત્ત થાય છે। કારણ કે આ પગાર વધારો પેન્શન ગણતરી માટે માન્ય ગણવામાં આવશે અને તેની ગ્રેજ્યુટી કે અન્ય નિવૃત્તિ લાભો પર કોઈ અસર થશે નહીં। પહેલાં શું નિયમ હતો? તો વર્ષ 2006 પહેલાં દરેક કર્મચારીઓ માટે પગાર વધારાની તારીખ અલગ હતી, પરંતુ 1 જાન્યુઆરી 2006થી તે નક્કી કરવામાં આવી હતી અને દર વર્ષે 1 જુલાઈના રોજ પગાર વધારો આવવા લાગ્યો હતો। આ પછી વર્ષ 2016માં પગાર વધારા માટે 2 તારીખો નક્કી કરવામાં આવી હતી, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, પરંતુ જે લોકો નિશ્ચિત તારીખના એક દિવસ પહેલાં નિવૃત્ત થયા હતા તેઓ આ લાભથી વંચિત રહ્યા હતા। મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2017માં એક કેસમાં કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગે તેનો અમલ કર્યો હતો। સુપ્રીમ કોર્ટે પણ વર્ષ 2023 અને વર્ષ 2025-24માં સ્પષ્ટ કર્યું હતું કે જો કર્મચારી આખું વર્ષ પ્રામાણિકતાપણે કામ કર્યું હોય તો તે છેલ્લા દિવસે પણ પગાર વધારાનો હકદાર બને છે। મિત્રો, આમ કર્મચારીઓને હવે 30 જૂન અને 31 ડિસેમ્બરે જેઓ રિટાયર્ડ થાય છે તેમને 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વધનાર મોંઘવારી ભથ્થાના મોંઘવારી રાહત સાથે મિત્રો પગાર વધારો મળશે, જેનાથી મિત્રો આ કર્મચારીઓ નિવૃત્ત થતા હોય છે તેમના પેન્શનમાં વધારો થશે। જય હિન્દ, અસ્તુ।